ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર સામાન્ય બાબતને લઈને ઉશ્કેરાયેલા બે કર્મચારીઓએ એક 6 વર્ષના નિર્દોષ બાળક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે। માહિતી મુજબ પંપના કર્મચારી પ્રવીણ ચૌહાણ અને મંજીભાઈ ગોહિલે બાળકના માથા પર વડે ઘાતક હુમલો કર્યો હતો, જેના કારણે બાળકને માથામાં ગંભીર ઈજા પહોંચતા 7 ટાંકા લેવા પડ્યા હતા અને હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। આ ઘટના બાદ પોલીસે બંને આરોપીઓની અટકાયત, પરંતુ તેમની સાથે સામે લગાવવામાં આવેલ આઈપીસીની કલમો સામાન્ય શ્રેણીની હોવાથી સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સમાજના આગેવાનો અને લોકોએ એસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગ કરી હતી। તેમનું કહેવું છે કે આ ગંભીર અને બેફામ હિંસક કૃત્ય માટે 307 જેવી એટેમ્પ્ટ ટુ મર્ડર કલમ સહિત અન્ય ગંભીર કલમો લાગુ થવી જોઈએ। તેમણે વધુમાં કેસની તપાસ ન્યાયસંગત બને એ માટે બીજા અધિકારીને સોંપવાની પણ માંગણી કરી છે। જે ગઈકાલ રાત્રે ઘટના બની એમાં 6 વર્ષના નાના બાળકને માથા ઉપર ઈજા આવી છે, જેના ટાંકા પણ લેવાયા છે અને હાલમાં પણ બાળક સરટી હોસ્પિટલમાં દાખલ છે, સારવાર હેઠળ છે। ખૂબ વિડંબના છે કે જે આરોપી છે તેને બેલ મળી જાય અને બાળક હજી સુધી હોસ્પિટલમાં જ રહે। જ્યારે કાયદા વ્યવસ્થાની વાત હોય તો હું એમ માનું કે ક્રાઇમ થાય એ શાયદ પોલીસના કંટ્રોલમાં ના હોય, પણ ક્રાઇમ થઈ ગયું હોય એના પછી આરોપી હાથમાં આવી ગયો હોય અને આરોપીને જે ફરિયાદી છે એને રજા ના મળી, એની પહેલાં રજા મળી જાય તો દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। એની પાછળ ક્યાંય ને ક્યાંક જે તપાસ અધિકારી છે એ તપાસ અધિકારીની ભૂલ હું માનું છું, કેમ કે એની અંદર જે કલમો લગાવવી જોઈએ, એક નાના બાળક ઉપર જીવલેણ હુમલો થયો છે તો 326, 307 જેવા મોટા ગુના દાખલ થાય, કેમ કે બાળક હજી સારવાર હેઠળ છે। મા બાપ ખૂબ દુઃખી છે, સમાજ પણ ખૂબ દુઃખી છે આ ઘટનાથી, અને કોઈ પણ વ્યક્તિ આજે આ ઘટનાને જોવે છે તો પોતાની એને પણ શરમ આવી રહી છે। તો આજે અમે એસપી સાહેબની જે રજૂઆત કરી છે એ રજૂઆત એ છે કે તપાસ અધિકારી ઉચ્ચ અધિકારી હોય, નિષ્પક્ષ અધિકારી હોય અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, કલમનો ઉમેરો કરવામાં આવે, આરોપીઓને આવી રીતે છોડી દેવામાં ના આવે। જે ઘટના બની પેટ્રોલ પંપ ઉપર બની છે, જે એક જાહેર જગ્યા છે જ્યાં સીસીટીવી ફૂટેજ હોવું ફરજિયાત છે, એ આ સીસીટીવી ફૂટેજ નથી એવું પોલીસ કહી રહી છે। જ્યારે કે કંપનીના અધિકારીઓ સાથે વાત કરીએ તો કંપનીના અધિકારીઓને કહેવું એમ છે કે ફૂટેજ છે તો ફૂટેજને તપાસમાં જોડવું જોઈએ, દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। અગર અહીંયા કેમેરા ચાલુ નથી તો એની ઉપર ગુનો દાખલ કરવો જોઈએ। પેટ્રોલ પંપ ચાલી જ ના શકે અગર અહીંયા સીસીટીવી ફૂટેજ ચાલુ નથી તો। આજે નાના ગરીબ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય તો મોટા પેટ્રોલ પંપ, મોટા મગરમચ્છો ઉપર કેમ કાર્યવાહી કરવામાં ના આવે? આજે મેં એસપી સાહેબને અમારી લાગણી વ્યક્ત કરી છે। સિટી એસપી સાહેબ અમને બાહેંધરી આપી છે કે અમે આ તમામમાં તપાસ કરીને કલમનો ઉમેરો કરવો પડશે તો કલમનો ઉમેરો કરશું, તપાસ અધિકારી બદલવું પડશે તો તપાસ અધિકારી બદલશું, કેમ કે આ ઘટના એક ફક્ત સિંધી સમાજ પૂરતી નથી, એક બાળક પૂરતી નથી। આજે જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેના અહીંયા એને પણ દુઃખ થઈ રહ્યું છે। અને એક ગઈકાલે પેટ્રોલ પંપ ઉપર ઘટના બની હતી। સામાન્ય નજીવી બાબત ઉપર મારા છોકરા અયાંશ બાલચંદાણી 6 વર્ષ ઉપર જીવલેણ હુમલો થયેલો છે અને પાઇપ વડે એને માર્યો છે, પણ પોલીસે અમને સાથ સહકાર નથી આપ્યો। જે કલમ લગાડવી જોઈએ એ કલમ લગાડી નથી। મારો છોકરો હજી હોસ્પિટલમાં છે અને કેદી બહાર ફરાર છે, એ માટે અમે પોલીસને દુઃખ વ્યક્ત કરીએ છીએ।